ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતમાં બનતા લગ્ન પ્રસંગોમાં રંગોલી વાલ, જે તમે જોઈ શકો છો. રંગોલી વાલનું શાક રસોઈયા મરદની રીતે બનાવીશું. તે માટે મેં 250 ગ્રામ જેવા રંગોલી વાલ લીધા છે. ઓવરનાઇટ પલાળ્યા છે. ત્યાંથી જુઓ એની સાઇઝ 2 ગણી વધી ગઈ છે. તેને આપણે હવે એક કુકરમાં લઈ અને બાફી લઈશું. ગેસ પર કુકર મૂકી દીધું છે. તેમાં હું આ 200 ગ્રામનો કપ છે એટલું પાણી લઉં છું. મેં બીજો અડધો કપ લઈશ. વાલને 2 પાણીએ ધોઈ અને સાઈડે પાણીમાં એડ કરી દઈશું. જો મિત્રો, વાલની ઉપર એક જ વેડા જેટલું પાણી મેં રાખ્યું છે. તેમાં હવે 1 ચમચી તેલ ઉમેરીશું, થોડીક હળદર ઉમેરીશું અને 1 ચમચી મીઠું ઉમેરીને 3 વિસલ થાય ત્યાં સુધી થવા દે. આપણા વાલ બફાય છે મિત્રો, ત્યાં સુધી આપણે એક પેનમાં વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ. પેનમાં તેલ ગરમ થાય છે ત્યાં સુધીને આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મિત્રો, મેં 2 ચમચી જેટલી આંબલી પલાળી છે. આંબલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એ પ્રમાણમાં ગોળ લીધો છે. આંબલીના પલ્પને આપણે ગાળીને ગોળમાં મિક્સ કરી અને પછી લઈ લઈશું. આપણો વઘાર થઈ ગયો છે. તે માટે તેમાં સૌથી પહેલાં અજમો લઈશું, હિંગ લઈશું, આદા મરચું ને લસણ લઈશું, 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, સિંગદાણા તલનો ભૂકો લઈશું, હળદર લઈશું અને બધું સાઈડે મિક્સ કરી લઈશું. ચણાનો લોટ લેવાથી શાકમાં થિકનેસ સારી એવી આવે છે, માટે મેં એને શેકીને લઉં છું. બધા મસાલા આપણા સતરાઈ ગયા છે. ત્યારબાદ આપણે આંબલીનું પાણી તેલ લઈશું, ધાણા જીરા પાવડર લઈશું, થોડો ગરમ મસાલો અને જે ગોળ લીધેલો છે પ્રમાણસર, ગોળનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. આંબલી લીધી છે એટલે બધું સારી રીતે મિક્સ કરી મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે તે હું એડ કરીશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી ગ્રેવી સારી રીતે તૈયાર થઈ ગઈ છે. સોરી ફ્રેન્ડ્સ, મેં મરચાં અત્યારે ઉમેર્યા છે. આપણા વાલ બફાઈને રંગોલી વાલ તૈયાર છે. બધું મિક્સ કરી સારી રીતે હલાવી પીરસી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો લગ્ન પ્રસંગમાં બનતું ગોળ આંબલી સાથે રંગોલી વાલ તૈયાર છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. દાળ ભાત, શાક, લાપસી, લાડવા સાથે ને સાદા રાઈસ સાથે પણ તમે લઈ શકો છો. મારી આંબલી જૂની હતી એટલે થોડો ડાર્ક કલર આવ્યો છે મિત્રો. ગોળ ને આંબલી હું જૂનું જ વાપરું છું. તમે પણ આ રીતે ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.